મહેમાનો, ભૂદેવ પરિવારને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ, જય સ્વામિનારાયણ. અમે અમારા કાર્યક્રમને સવારી બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધારવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. પ્રાર્થના. ભૂદેવ એટલે પૃથ્વી પરના દેવ, એટલે કે બ્રાહ્મણ. ભૂદેવની શુભ શરૂઆત મંત્રોચ્ચારથી શરૂ થતી હોય છે. તો આજે શુભ દિને શુભ શરૂઆત સમૂહમાં 3 વાર ગાયત્રી મંત્ર અને 3 વાર મહામૃત્યુંજય મંત્રથી કરીશું, સર્વે સાથે મળીને. ફાગણ સુદ બીજ અને વિક્રમ સંવત 2082 ને વર્ષ 2026ની સૌથી પહેલી સામાન્ય સભા વરિષ્ઠ ભૂદેવની મળી રહી છે. ત્યારે સંસ્થાના આમંત્રણને માન આપીને વિવિધ સંસ્થાઓમાંથી પદાધિકારીઓ આપણા ત્યાં પધારી રહ્યા છે તથા આપણા સ્થાપક પ્રમુખ શ્રી મહેશભાઈએ આજે સરસ જવાબદારી લીધી છે. જોકે એમને મનગમતું આ છે બધું, આ બધી એમને એક હોબી એમને ગમતી હોય છે. તો એવા મહેશભાઈ આપણને આજે શપથવિધિ પણ કરાવવાના છે. અને બીજા આપણા ફેડરેશનમાંથી સત્યનારાયણભાઈ પ્રમુખશ્રી, સલાહકારશ્રી અને ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પણ આવી રહ્યા છે. ઉપપ્રમુખશ્રી દશરથભાઈ, વિનુભાઈ સુથાર, દીપકભાઈ દેસાઈ અને અમારા કારોબારી સભ્ય પિયુષભાઈ તથા પ્રજ્ઞાબેન ફેડરેશનના અને આપણી સંસ્થાના બધા સૌ સભ્યો સમયસર પધાર્યા છો, આપનો ટાઈમ કિંમતી આપ્યો છે એ બદલ હું આપ સૌને આવકારું છું. ડિસેમ્બરમાં નંબર 10 સળંગ સભા નંબર 9797 તારીખ 20/12/25 ના રોજ સવારે 10:15 કલાકે અત્રે કન્યા વ્યાયામ શાળા ખાતે મળેલ, જેમાં તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સામાન્ય સભાના તમામ સભ્યો અત્રે ઉપસ્થિત રહેલ. સૌપ્રથમ 3 ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજયના ઓછું દાન આપનાર સભ્યોનું પણ સન્માન કરવામાં આવે. શ્રી દિલીપભાઈ પ્રમુખશ્રીની 2 વર્ષની કામગીરી બાબતે શ્રી મહેશભાઈ જોશી, શ્રી વિનોદભાઈ ભટ્ટ, શ્રી ભૂપેશભાઈ પંડ્યા વગેરે દ્વારા સુંદર ચિતાર આપવામાં આવેલ અને કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ. ત્યારબાદ પ્રમુખ શ્રી દિલીપભાઈ જોશી દ્વારા નવા પ્રમુખ થનાર શ્રી કનુભાઈ ત્રિવેદી કે જેઓ હાલમાં મહામંત્રી પદે હોય કારોબારીમાં નિર્ણય લેવાયો તેઓએ જાહેર કરેલ અને સાથે સાથે શ્રી નિલેશભાઈ શુક્લ, અરુણભાઈ ભટ્ટ જાહેર કરવામાં આવેલ. નવીન કારોબારી માટે હવે પછીથી જાહેર કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ. બાકીની કારોબારી હવે પછીથી જાહેર થશે તેવું પ્રમુખશ્રીએ જણાવેલ. ત્યારબાદ વાર્ષિક ગિફ્ટ તમામ સભ્યોને સંસ્થા વતી વારાફરતી તમામ સભ્યોને આપવામાં આવેલ. આભાર વિધિ શ્રીમતી મહેશ્વરીબેન પંડ્યા દ્વારા સુંદર રીતે કરવામાં આવી. છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ છૂટા પડ્યા. સૌને જય મહાદેવ, જય મહારાજ. મંજૂર.
નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. વરિષ્ઠ ભૂદેવ પરિવારની આપણે થોડી પહેચાન આપી દો કે આ 11મું વર્ષ વરિષ્ઠ ભૂદેવનું ચાલે છે. સૌથી પહેલા અમારા મહેશભાઈ સ્થાપક પ્રમુખ હતા, એ પછી હું રહ્યો, દિલીપભાઈ રહ્યા, અને આજે ચોથા પ્રમુખ તરીકે આપણે કનુભાઈ ત્રિવેદીનું શપથવિધિ થવાનું છે. સમગ્ર 10 વર્ષનું સૌએ દરેક કારોબારી સભ્યો અને સૌ પદાધિકારીઓ પ્રમુખ બધાએ સારી મહેનત કરી અને ભૂદેવ પરિવારને સારા સ્થાન ઉપર પહોંચાડ્યું છે. એનો નમૂનો આપ જોઈ શકશો કે ફેડરેશને પણ ભૂદેવ પરિવારની એક્ટિવિટીઓ અને એ બધું જોતા ફેડરેશન તરફથી પણ આપણને આ એવોર્ડ પ્રાપ્ત થયો. સાહેબ એ પણ તાલીઓ થઈ જાય અને ફેડરેશનના પદાધિકારીઓ પણ બેઠેલા છે આપણા જોડે, અને એમને પણ આનંદ થાય કે આ સંસ્થાને આપણે જે આપ્યું છે તો ખરેખર યોગ્ય આપ્યું છે. તો આવું જો આના કરતાં વધારે આપણી ક્લબની પ્રવૃત્તિ થતી રહે અને આપણે આગળ વધીએ એ રીતે ખુશી એનો પૌત્ર મનન એને થોડી બ્રેઇનમાં ગાંઠ છે નાની, એનું આવતીકાલે ઓપરેશન છે ઝાયડસ અમદાવાદની અંદર, એટલે આવી નથી શક્યા. પણ આપણે સૌએ બેઠા બેઠા એના જલ્દી આરામ થઈ જાય અને જલ્દી સાજો થઈ જાય માટે બેઠા બેઠા એક ગાયત્રી મંત્ર બોલીશું સૌમાં, બરાબર? જેથી કનેક્ટિવિટી મોટી હોય તો જલ્દી પહોંચે. તો બેઠા બેઠા આપણે ગાયત્રી મંત્ર બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જય માતાજી. હવે મહેશભાઈને શપથવિધિ માટે શ્રી માનનીય મહેશભાઈ જોશી કે તેઓ વરિષ્ઠ ભૂદેવ પરિવારના સ્થાપક પ્રમુખ પણ છે. 5 વર્ષ પ્રમુખ પદ તરીકે કુશળ વહીવટ કરી સંસ્થાને વટવૃક્ષ બનાવી. તેઓ લાયન્સ ક્લબમાં પણ પ્રમુખ પદ ધરાવતા હતા. આમ અનેક સંસ્થાઓમાં આજે પણ તેઓ કાર્યરત છે. એકલવાયુ વરિષ્ઠ મંડળમાં પ્રમુખ છે. તેમની જ્ઞાતિના ગાંધીનગર મંડળમાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપે છે. એન્કરિંગ અને શપથવિધિ કરાવવાનો તે શોખ ધરાવે છે. એવા શ્રી માનનીય શ્રી મહેશભાઈ જોશીનું સન્માન શ્રી ભરતભાઈ પંડ્યા અને શ્રી કનુભાઈ ત્રિવેદી કરશે. એટલા માટે કરીએ કે તમે બધા આજે ખૂબ સુંદર વસ્ત્રો ધારણ કરી અને અમારા પ્રમુખશ્રીને નવાજવા માટે પધાર્યા છો. એ સર્વેને ખરેખર આનંદથી આવકારું છું. કારણ કે સ્વાભાવિક છે કે આપણે કોઈના લગ્નમાં જઈએ તો ગમે તેવા લગ્ન વગર કપડાં પહેરી જતા નથી. કારણ કે તમે સારા દેખાવા માટે સારા કપડાં પહેરતા નથી, પણ સામા માણસનો પ્રસંગ સારો દીપે એ માટે આપણે સારા એટલે કપડાં પહેરવાનો પણ એક અભૂતપૂર્વ લાવો ભાઈ કનુભાઈ પણ મેળવ્યો છે અને બીજા મિત્રોએ પણ મેળવ્યો છે. આજે ભાઈ શ્રી ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે આનંદ એ વાતનો છે મિત્રો કે નગર નડિયાદની અંદર સાક્ષર ભૂમિ નડિયાદની અંદર અને આ સંતોની ભૂમિ એવા સંતરામ મહારાજની આ ભૂમિની અંદર 2015 ની અંદર જે વિચાર આવ્યો અને વિચારમાં સાહેબ 84 જાતના બ્રાહ્મણોને ભેગા કરવાના. 84 જાતના બ્રાહ્મણોને મારા શેખ વખત મને કહેતા હતા કે એક જમાનો એવો હતો કે 12 મણ લાડુ થાય ત્યારે અમારી 84 થતી હતી. અત્યારે 12 કિલો લાડુ વપરાતો નથી સંતરામ મંદિરમાં. પણ એક જમાનો એવો હતો કે ભૂદેવ પ્રેમથી પલાટી વાળી અને સરસ મજાના લાડુ અને પાછા એ 50, 100, 150, 200 ગ્રામના લાડુ ખાતા હતા. અત્યારે કપડે એવડી લાડુ થઈ ગઈ. પણ એ જમાનો હતો કે આપણે સરસ મજાના લાડુ ખાતા હતા. જ્યારે સ્થાપના કરી ત્યારે પણ મિત્રો કહેતા હતા
કે બ્રાહ્મણો લાડુ લાડુ એ લડી પાછળ જુદા પડી જશે, પણ ના પડે. પૂજ્ય કેશવદાસજી મહારાજ, કેશવ ભવાની, એમની નિશ્રામાં એમના આશીર્વાદથી અમે લોકોએ આ શરૂઆત કરી અને માળાના 108 મણકા મહારાજની ઈચ્છા હતી કે 108 કુદેવોથી એની શરૂઆત થાય. ખૂટતા એમને પણ આપી દીધા અને 108 બ્રાહ્મણોથી આની શરૂઆત કરી. આજે 11 વર્ષ પછી આનંદ એ વાતનો છે કે ભૂદેવો એક થઈ, નેક થઈ અને આજે આવેલા છે. આવા સુંદર સમારોહની અંદર આજના અમારા પ્રમુખ શ્રી દિલભાઈ આજે રહી શક્યા નથી. ઉપપ્રમુખ શ્રીમતી મહેશ્વરીબેન, ભાઈ શ્રી ભરતભાઈ અને ફેડરેશનના પ્રમુખ માનનીય સત્યનારાયણભાઈ અને બે મોટી સંસ્થાઓ ફેડરેશન અને જય મહારાજ ટ્રસ્ટ, એ બંનેના પ્રમુખોને એક ડાયસ પર બેસાડવા એ પણ અમારા માટે એક લાવો છે. એ બંને મિત્રો આજે ડાયસ પર આપણે જોઈ શકીએ છીએ અને વચ્ચે અમારા સૌના, આપણા બધા અને પાછા ફ્રેન્ડ ફિલોસોફરને ગાઈડ ભાઈ શ્રી ભાસ્કર અને આ બધાની વચ્ચે જે મહેમાનો પધાર્યા છે, મહેમાનો એમની વચ્ચે બહુ સરસ મજાનો આજે જ્યારે આ સમારોહ છે ત્યારે એટલું જ કહીશ કે આ કાર્યક્રમની શરૂઆત થાય. ગંગા સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સદયો મહેન્દ્ર જગન્વતી વેદિકા સમુદ્ર સહિતા उन्हीं को मिलती है जिनके सपनों में जान, जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से ही उड़ाता. એમનો જે હૌસલો છે અને જે ઉડાન કરવા માટે એ જઈ રહ્યા છે, આ તો બધા નીવડેલા મિત્રો છે અને નીવડેલા મિત્રોમાં 4 કારોબારી સભ્યો એમને સૌથી પહેલા આવકારી રહ્યો છું. તેઓ અહીં આવશે. એમાં અમારા સૌના વડીલ મુરબ્બી રમેશભાઈ દવે, દિનેશભાઈ મહેતા, એ પણ અમારા મંત્રી રહી ચૂકેલા છે. રમેશભાઈ સ્થાપના કાળથી પહેલા જ દિવસથી મારા ફ્રેન્ડ ફેલોશિપ ગાઈડ કે સલાહકાર તરીકે રહેલા છે. ભાઈ શ્રી દિનેશભાઈ પણ મારા વખતે એ મંત્રી તરીકે હતા, એટલે એમની પણ શપથવિધિ થશે. નવા એક મિત્ર આજે ઉમેરાય છે, પિયુષભાઈ દવે અને નીતાબેન ત્રિવેદી. પિયુષભાઈ દવે અને નીતાબેન ત્રિવેદી. આ 4 મિત્રો એમાં એક તો સૌથી વડીલ અમારા રમેશભાઈ. આ 4 મિત્રો કારોબારીની અંદર આજે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. 4 મિત્રોને ખાસ વિનંતી કરું કે તમારો જમણો હાથ આગળ લાવશો. હું તમારું નામ બોલો. વરિષ્ઠ ભૂદેવ પરિવાર
ના કારોબારી સભ્ય તરીકે આજરોજ તમારા સૌની રૂબરૂમાં શપથ લઈ રહ્યો છું અને વરિષ્ઠ ભૂદેવ પરિવાર પ્રગતિના સોપાન સર કરે અને આગળ વધે તે માટે તન મન ધનથી હું મારી સેવા બજાવીશ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારે આપણે તાળીઓના ગણગાટથી વધાવીએ. પિયુષભાઈ, રમેશભાઈ, અમે અમારા ભૂદેવની જે નાણાં કોથળી છે અત્યાર સુધી અમારા નિલેશભાઈ બહુ મસ્ત વહીવટ કર્યો, ખૂબ સરસ. નિલેશભાઈએ એક રૂપિયાનો હિસાબ એવરી મંથ, બીજી જગ્યાએ મને ખબર નથી પણ ભૂદેવની અંદર નિલેશભાઈ જેવા નીવડેલા મિત્રો ઓછા મળે. એવા જ એક મિત્ર ભાઈ શ્રી અરુણભાઈ આવશે. એમને આપણે ખજાનચી તરીકેના શપથ લેવડાવ્યા છે. અત્યારની સલાહ પાકી દેના હું અર્જુન કુમાર લક્ષ્મીશંકર ભટ્ટ આજ રોજ આપ સૌની રૂબરૂમાં ખજાનચી તરીકે શપથ લઉં છું અને વરિષ્ઠ ભૂદેવ પરિવારના એક પૈસાનો હિસાબ તમારી સમક્ષ સમયાંતરે રજૂ કરીશ અને સારામાં સારો વહીવટ થાય એ માટે મારા યથેચ્છ પ્રયાસો કરીશ. થેન્ક યુ. આપણે પ્રસ્તાવિત કરીએ. આ બધાને રૂબરૂમાં આપણે શપથ લીધા છે. ત્યાર પછી મંત્રી કિરીટભાઈ દવે, સંગઠન મંત્રી કિરીટભાઈ, ઘનશ્યામભાઈ વ્યાસ અને મહામંત્રી નિલેશભાઈ. મહામંત્રી, મંત્રી અને સંગઠન ત્રણ મંત્રીઓ છે એટલે વહીવટમાં કચાશ નહીં પડે. કારણ કે વરિષ્ઠ ભૂદેવ પરિવારે એનું પોતીકું બંધારણ બનાવેલું છે અને આ બંધારણની અંદર અમે આ મુદ્દાઓ પ્રસ્તાવિત કરેલા છે. એટલે એક મહામંત્રી નહીં હોય તો બીજા મંત્રીથી ચલાવીશું, એ નહીં હોય તો સંગઠન મંત્રી પણ હાજર રહેશે. ત્રણેય જણા એક દિવસે હાજર નહીં રહે. ત્રણેય જણા એક જ દિવસે ગેરહાજર નહીં રહેશે. એટલે આ ત્રણ મિત્રોને આપણે જ્યારે શપથ લેવડાવીએ છીએ ત્યારે ત્રણેય મિત્રો પોતાનો હાથ આગળ લાવે, પોતાનું નામ બોલે, પોતાનો હોદ્દો બોલે. હું તમારો હોદ્દો બોલ્યો, બધાનો વરિષ્ઠ ભૂદેવ પરિવારના હોદ્દેદાર તરીકે આપ સૌની સમક્ષ એકરાર કરું છું કે વરિષ્ઠ ભૂદેવ પરિવારને મને જે જવાબદારી મળી છે એ જવાબદારી નિષ્ઠા અને ખંતપૂર્વક વફાદારીપૂર્વક અદા કરીશ. જે મહામંત્રી છે ને એ પડદા પાછળનો સારામાં સારો અચ્છો કલાકાર છે અને એને જ કહેવાય મહામંત્રી. એવો હોવો છે કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું.
આગને પણ ફેરવીશું બાગમાં, અરે સર કરીશું આખા સૌ મોરચા, મોતને પણ આવવા દો. આવો મારો માણસ મજબૂત જોઈએ. મેં તમને કહ્યું કે ખજાનચી પછીની અમારી આ જે પોસ્ટ છે, પ્રમુખ તો ખાલી આઈ બેસશે ના, સંચાલન કરવાનું છે. પણ જે સંસ્થા છે, જે સંસ્થાનું જે હાર્ટ છે, હૃદય છે, તે મહામંત્રી. અને એવો મજબૂત મહામંત્રીને શોધતા હતા, પણ ખજાનચી તરીકે યશસ્વી કારકિર્દી એમણે ભોગવી એવા નિલેશભાઈ, એમની સાથે સાથે બીજા એક મંત્રી ભાઈ શ્રી કિરીટભાઈ, એ પણ સરકારના વહીવટમાં આવેલા છે. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, અમારી કઠલાલ એમઆર હાઈસ્કૂલ, કપડવંજ તાલુકાની મોટામાં મોટી હાઈસ્કૂલ, એના પ્રિન્સિપાલ તરીકે એમણે કામગીરી કરેલી છે. એટલે આજે મિત્રો લીધા છે એ વહીવટમાં સૌકુશળ વ્યક્તિઓને અમે કારોબારી ટીમને સમાવેલા છે. આપણે તાળીઓના ગણગણાટ. ત્યાર પછી નાક પાડી દેવાની, મારે પ્રમુખ થવું નથી, મારે પ્રમુખ થવું નથી. પણ આ વખતે એમની પાસે કદાચ કમિટમેન્ટ લેવું પણ પડે, કારણ કે વિધાનસભાની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ લોકસભામાં જે કાયદો પસાર કર્યો છે, એમાં 33% અનામતની જોગવાઈ કરી છે. એટલે 27 અને 29ની સાલની અંદર જે ચૂંટણી થવાની છે, એમાં અત્યારે 14 વિધાનસભામાં બહેનો છે, પછી તમને 33% બહેનો જોવા મળશે. એટલે એમના વખતની અંદર પણ આશા રાખું કે વરિષ્ઠ બુદ્ધિઓ પરિવારની અંદર 33% બહેનો આવતી સાલ હોવી જોઈએ. તાળીઓના ગણગણાટ. કારણ કે ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન થતા હોય, એક સશક્ત ગુજરાતને આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રી મળતા હોય, તો વરિષ્ઠ ભૂદેવ પરિવારને પણ એક સશક્ત નારી મળવી જોઈએ, એવી અમારી સૌની ઈચ્છા છે. એટલે મહેશ્વરીબેન આગળ આવે. હું નામ બોલો. મહેશ્વરીબેન પ્રદીપભાઈ પંડ્યા, ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે વરિષ્ઠ ભૂદેવ પરિવાર વરિષ્ઠ ભૂદેવ પરિવાર ની અંદર સેવા આપવા તત્પર છું સેવા આપવા તત્પર છું અને પ્રમુખશ્રીની ગેરહાજરીમાં પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ઉપપ્રમુખ તરીકેની મારી ફરજ નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક નિભાવીશ અને તન મન અને ધનથી હું ઉપપ્રમુખ તરીકે પ્રસ્થાપિત કરીએ છીએ. અને કારોબારીમાં કેમ મૂક્યા છે, અને એટલા માટે કહીશું કે તમે આવ્યા ને આંગણા અમારા તમારા આંગણા ત્યારે તમે લઈને આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ, હર હર મહાદેવ. ભવિષ્યમાં આપણું બધાનું આરોગ્ય સાચવવાનું છે તેવા કરુભાઈ ત્રિવેદી, આમ તો બંને જણા મને લાગે એક જ ખાતામાં બેનને ભેગો, એટલે બંનેની જોડી સાંભળી. પણ આપણે આશા રાખીએ કે કરુભાઈ ત્રિવેદી આમ તો મૂળ વસ્તી મારા તાલુકા કપડવંજ તાલુકા, એટલે એ પોતે પણ એમનું વતન કપડવંજ છે. અહીંયા આગળ આવી અને ખૂબ સરસ સેવાઓ બજાવી. જુદી જુદી સંસ્થાઓની અંદર એમણે
સેવા આપી છે, પછી એ મોટા મહાદેવ હોય, ફેડરેશન હોય, નાની મોટી બીજી કોઈ સંસ્થાઓ હોય, એમના આરોગ્ય વિભાગની અંદર પણ સંગઠનની અંદર એમણે સારા એવા હોદ્દાઓ લીધેલા છે, જેને આપણે કહીએ કે અમિતાભ બચ્ચન છે, કારણ કે સારામાં સારી રીતે તેઓ શ્રી કામ કરી શકે એવા છે. આવા અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભાઈ શ્રી કનુભાઈને આપણે તમારી બધાને રૂબરૂમાં શપથ લેવડાવીએ કે એમનો હાથ જમણો એ આગળ લાવશે. હું નામ બોલો, કનુભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી, હોદ્દો બોલો. પ્રમુખ વરિષ્ઠ ભૂદેવ પરિવાર. પ્રમુખ. હું વરિષ્ઠ ભૂદેવ પરિવારના પ્રમુખ તરીકે શપથ લઉં છું કે અને ખાતરી આપું છું કે વરિષ્ઠ ભૂદેવ પરિવારના બંધારણ પ્રમાણે વર્તીશ અને મને ફાળવેલો જે સમય છે એ સમય પ્રમાણે હું સેવાઓ આપીશ. વરિષ્ઠ ભૂદેવ પરિવારને વધુમાં વધુ સમય ફાળવીને એના વિકાસ માટે હું પ્રયત્નશીલ રહીશ અને તન મન અને ધનથી મારી આ વરિષ્ઠ ભૂદેવ પરિવારની સંસ્થામાં સેવા બજાવીશ. ભરતભાઈને વિનંતી કરું કે આજે દિલીપભાઈની જગ્યાએ આમ તો ભરતભાઈએ સંચાલન કર્યું છે, પણ કનુભાઈ એમને આપણે પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કરીએ છીએ અને એમને દોરી લાવે. સત્યનારાયણભાઈને વિનંતી કરું કે અમારા વરિષ્ઠ ભૂદેવ પરિવારના પ્રમુખને તાળીઓના ગણગાથી એ 84 જાતના બ્રાહ્મણોને એક કરવાની જે કળા જો કોઈને આવડે તો જ એ આ ખુરશી ઉપર બેસી શકશે, અન્યથા એટલે આપણે આશા રાખીએ કે તેઓ શ્રી તમામ સંસ્થાઓ, પછી નડિયાદની ગમે તે સંસ્થાઓ, પણ એ સંસ્થાની અંદર એ પોતે હળી મળીને રહે અને એ સંસ્થા જ્યાં જાય ત્યાં બ્રાહ્મણ એ સંસ્થા આગળ વધે એવા સઘન પ્રયાસો કરે એવા આશીર્વાદ સાથે વિનમું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યની અંદર પણ આવો સાથ સહકાર તમારો મળતો રહે એવી અપેક્ષા રાખું છું. અને આ બધા જ મિત્રો માટે તો કહીશ, કારણ કે આ તો મારા અંગત મિત્ર છે. ભાસ્કરભાઈ, જેડી પટેલ મારા નાયસના મિત્રો, અંગત સત્યનારાયણ બહુ ઓછો પરિચય અને ભૂદેવોનો બહુ સારો પરિચય, એટલે એના માટે કહી દઈશ કે તમે જ્યારે નથી હોતા તમારી યાદ સતાવે છે. હજારો દર્દની ફરિયાદ આ ફૂટ પર આવે છે. ખુદા જાણે ખુદાએ શું કર્યું તમારા કે ખુદાને યાદ કરતા તમારી બધાની યાદ આવે છે. થેન્ક યુ. થયો અને આપશ્રીએ મારી પર જે ભરોસો મૂક્યો છે, હું 2 વર્ષ પહેલા મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. 2017માં અહીંયા દાખલ થયો એ ટાઈમે મોટા મહાદેવ ખાતે મહામંત્રી તરીકે પણ મેં ફરજ બજાવી છે અને અહીંયા પણ છેલ્લા 2 વર્ષથી મહામંત્રી તરીકે સેવાઓ મેં આપી છે, જે આપ સૌ સુવિદિત છો. આપ સૌએ મારા કારોબારી મિત્રો, હોદ્દેદારો અને સૌએ
જે મારી પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, હું મહાદેવની સાક્ષીએ અને આપ સૌની સાક્ષીએ કહું છું, તન મન ધનથી જે મને હોદ્દો સોંપ્યો છે એ પ્રમાણે હું મારી ફરજ બજાવીશ અને એમાં કંઈક ચૂક થાય તો હું જાહેરમાં તમે મને અહીંથી મને ઉતારી શકશો. આપ સૌને સાથે ચાલ્યા સાથે મળ્યા, પ્રમુખ બનીને ચમક્યા, પ્રમુખ બનીને ચમક્યા. હવે મહેમાનોનું સન્માન અને પરિચય. ભૂપેન્દ્રબેન. આપણને તરુભાઈ માટે એક સાલ અને મોકલ્યો છે, તો આપણે બધા વતી એમને સાલ ઉગાડીશું. શ્રી કૃષ્ણ. પધારેલ મહેમાનોનું સન્માન એ તો ભારતીય સંસ્કૃતિના સંસ્કાર અને આપણી પરંપરા પણ છે. તો ચાલો આપણે અતિથિઓનું સન્માન કરીએ. ફેડરેશનના 4 વર્ષ પ્રમુખ પદે રહી ફેડરેશનને સદસ્યતાના શિખરો સર કરાવ્યા. લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી લાયન્સ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરેલ, ગુજરાત રાજ્ય સરકાર તરફથી માનવ સેવા એવોર્ડ મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રીના હસ્તે મેળવનાર અને હાલ ફેડરેશનના સલાહકાર એવા માનનીય શ્રી ભાસ્કરભાઈનું સન્માન શ્રી મહેશભાઈ જોશી અને શ્રી ભરતભાઈ પંડ્યા કરશે. આપ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના પ્રમુખ પદ શોભાવી રહ્યા છે એવા અને યોગી ફાર્મમાં 2 યાદગાર વાર્ષિક પ્રોગ્રામ આપ્યા છે એવા માનનીય શ્રી સત્યનારાયણભાઈ શાહનું સન્માન શ્રી નિલેશભાઈ શુક્લ, શ્રી કનુભાઈ ત્રિવેદી કરશે. ન્યૂ સિનિયર સિટીઝન ક્લબ સંતરામ, જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વરિષ્ઠ ભૂદેવમાં પૂર્વ પ્રમુખ, હાલ સલાહકાર તરીકેની નિમણૂક થઈ. આવી અનેક સંસ્થાઓ અને ક્લબોમાં હોદ્દો ધરાવનાર હસતા મુખે સૌને સાથે રાખી પારદર્શક વહીવટ કરવો એ એમનો ગુણધર્મ. એવા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સના મહામંત્રી માનનીય શ્રી ભરતભાઈ પંડ્યાનું સન્માન શ્રી અરુણભાઈ ભટ્ટ અને અશોકભાઈ જોશી કરશે. આધ્યાત્મિક વક્તા, ફેડરેશનના પૂર્વ સલાહકાર, જેમના હૃદયમાં ફેડરેશન જ વસેલું છે એવા ફેડરેશનના વિશ્વ પિતામહ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈનું સન્માન શ્રી ભરતભાઈ પંડ્યા અને શ્રી કનુભાઈ ત્રિવેદી કરશે. પરિવારના સૌ આદરણીય ભૂદેવ મિત્રો અને નવા પ્રમુખ બનેલા ખાસ સ્નેહી એવા કનુભાઈ ત્રિવેદી, ખરેખર મારી તબિયત થોડીક નરમ હતી ગઈકાલની. એવી નરમ નહોતી કે કોઈએ ખબર જોવા આવવું પડે, પણ મેં સવારે ભરતભાઈ પંડ્યાને બોલાવીને કીધું કે મારા વતી આ શાલ ને દુપટ્ટો ચોક્કસ બહુમાન કરજો. પછીથી મને એવું થયું કે કનુભાઈ નો આટલો બધો આગ્રહ અને એમની સાલસતા, એમની નિખાલસતા અને સરળતા એટલી બધી છે ને, એટલે અહીં આવવા માટેનું મને ખેંચાણ થયું. મને એમ થયું કે મારે કનુભાઈના આ પ્રસંગમાં તો જવું જ જોઈએ. સામાન્ય રીતે તમે બીજી બધી ક્લબોમાં હું બહુ ઓછું જઉં છું, કારણ કે ગમે તારે
બોનસનું વર્ષ અત્યારે જીવીએ છીએ આપણે બધાય. હું ખાસ જીવું છું કારણ કે આઈ એમ 80+. આપણે બધા જ બોનસના વર્ષો જીવીએ છીએ અને બોનસના વર્ષોમાં ક્લબોમાં જઈને કંઈક જમવું, ડિનર જમવું કે લંચ જમવું કે નાસ્તો કરવો, એના કરતા પણ અગત્યની વસ્તુ એ છે કે આપણે ભગવાનને ભજી લઈએ, આપણું જીવનું કલ્યાણ કરી લઈએ. અત્યારે આપણે બધા છે ને દેહનું કલ્યાણ કરી રહ્યા છે કે ચટાકેદાર સમોસા કે ગોટા ખાવાના આવે ને એમાં આપણે રાજી રાજી થઈ જઈએ છીએ. પણ આપણે એવું નથી વિચારતા કે હું જીવ નહીં, હું દેહ નહીં, પણ હું આત્મા છું. આ આપણે નથી વિચારતા. હમણાં સંતરામ મંદિરની અંદર જે છત્રપતિ શિવાજી મહારાજની કથા થઈ એમાં તમે જુઓ કે ગોવિંદદેવ ગિરિજીએ આત્મ સ્વરૂપ ઉપર કેટલો ભાર મૂક્યો અને શિવાજીને રામદેવ ગુરુનું આત્મ બળ હતું. એટલે આપણે બધાએ એ કરવાનું. મારા મિસિસે મને એમ કીધું કે તમે તો સવારે ના કહ્યું ને અત્યારે કેમ જાઓ છો? એટલે મેં કીધું કે જો અમારા ફેડરેશનમાં 48 ક્લબો છે, પરંતુ આ ક્લબનું સ્થાન બહુ વિશિષ્ટ છે. કારણ કે આ ક્લબમાં જે મેમ્બરો પુરુષ છે ને એ બધા મારા મામાઓ છે અને જે બહેનો છે ને એ બધા મારી માસીઓ છે. કારણ કે બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલા બ્રાહ્મણો અને બ્રહ્માની દીકરી સરસ્વતીના અમે બ્રહ્મટ એટલે પુત્રો, એટલે મામા ભાણે થયા કે નહીં? એટલે મેં મારા મિસિસને એમ કીધું કે આ ક્લબમાં હું જઉં તો એક ગુજરાતીમાં કહેવત છે કે 100 બ્રાહ્મણને જમાડો એના કરતા એક ભાણાને જમાડો. 100 બ્રાહ્મણોને જમાડો એટલે તમારા 100 ની સંખ્યા કરતા હું એક આગળ પડું આ કહેવતના હિસાબે. અને બીજું કે બધા તમને દાન આપે, દક્ષિણા આપે, બધું જ કરે, પણ તમારા ખિસ્સામાં પડેલી 10 રૂપિયાની નોટ જો હું ખેંચી લઉં અને મારા ખિસ્સામાં મૂકી દઉં તો મને ઘટે. હું એનો હકદાર છું. એટલે આ બે કારણોથી મેં એમ વિચાર્યું કે મારે આ ક્લબમાં જવું જોઈએ. બીજું કનુભાઈ માટે શું લાગણી છે એ મેં ભાસ્કરભાઈના અને દીપકભાઈના થોડા દિવસ ઉપર કહ્યું કે ભાઈ મારે ગમે તેવી મારી તબિયત હોય તો પણ મારે આવવું જ પડશે. તબિયત મારી એવી બગડી નથી પણ ઊભા પ્રવચન નથી થતું. એટલે આ ખુરશીમાં બેસીને હું તમારી જોડે વાત કરું છું. પહેલા ઊભા જોમ જુસ્સાથી બોલતો હતો, જુસ્સો હજુ એવો ને એવો જ છે. વાણી ભગવાને એવી ને એવી જ રાખી છે કારણ કે સરસ્વતી પુત્ર છીએ. પણ આજે મારે બધું નહીં કહેતા, એક જ વસ્તુ કહેવી છે કે કનુભાઈને સંપૂર્ણ સાથ સહકાર આપજો. એ અતિ ઉત્સાહી તમારા પ્રમુખ છે. એ પોતાના ટાંટિયા દોડાવશે, ખિસ્સાના 5 રૂપિયા ખરીદીને ફેડરેશનની અંદર પણ એમણે ઘણા સ્પોન્સર ઇનામો કરેલા છે. બધી જ રીતે તમે તો 108 માળા હોય ને મણકાની, એમ બધા 108 મણકા છો તમે બધા આ ભૂદેવ ક્લબના. એ મણકામાંથી એક હારો કે બીજો હારો, બધા જ મણકામાં શ્રી રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ આપણે જાપ કરી શકીએ. તો આવું ઊંચું તમારું મંડળ છે. મારે વધારે નહીં કહેતા, તમને લોકોને એક અપીલ કરવી છે. અહીં જ્યારે સંતાનના મંદિરમાં ઋતંબરા દેવી આયા ત્યારે ઋતંબરા દેવી સાખી બોલેલા, શાયરી બોલેલા કે લોકસभा में भगवा रंगा जब बहुमती में आएगा. कारण के राम मंदिर की चलवा चलती थी. लोकसभा में जिस दिन बासंती भगवा आएगा उसी समय मेरे भारत हरियाली छा जाएगा. काशी मथुरा अयोध्या ने एक साथ ललकारा है. गर्व से कहो हम हिंदू हैं. हिंदुस्तान, गर्व से कहो हम हिंदू हैं. हिंदुस्तान हमारा है. તમારે લોકોએ તમારી છાતી ઉપર હાથ મૂકીને એવું બોલવાનું છે કે गर्व से कहो हम हिंदू हैं. ब्राह्मण जाति हमारी है.
બ્રાહ્મણત્વનું ગૌરવ રાખો. બ્રાહ્મણ જાતિ દરેકથી ભગવાને શ્રેષ્ઠ બનાવી છે. તમે બધા બ્રહ્માના મુખમાંથી પેદા થયેલા છો. આટલો ખ્યાલ રાખો. આપણાથી ગમે તેવું આચરણ ન થાય. તમારે ખાસ આવી જેવી રીતે આવી ક્લબ બનાવી છે ને એવી રીતે દીકરા દીકરીઓના મિલન સમારંભો ગોઠવો, યુગલ અને યુવતીઓના મંડળો ગોઠવો. એક બ્રાહ્મણનો છોકરો બીજી જ્ઞાતિની અંદર લગ્ન ન કરવો જોઈએ અને એક બ્રાહ્મણની દીકરી બીજી જ્ઞાતિમાં કોઈ છોકરા જોડે લગ્ન ન કરવી જોઈએ. આવી રીતે તમારી જાત આચવો, કારણ કે તમારી જ્ઞાતિ અમારી જ્ઞાતિ જેવી ખોબા જેવડી નાની જ્ઞાતિ છે. સાહેબ વિચાર કરો, તમારી દીકરીઓને મોટી થાય છે, તમારા દીકરાને તઈ દીકરી હશે. આ બહેનોને કહું છું કે તમારી દીકરીને ત્યાં પણ દીકરી હશે, ટ્યુશનમાં જતી હશે, સ્કૂલોમાં જતી હશે. એની જોડે બેસી અને એને સમજાવો. બહાર છે ને સુગરો ભીગડાની જેમ ફરે છે. બહાર ચોખ્ખા શબ્દોમાં કહું તો આ મિયાઓ સુગરની જેમ ફરે છે તમારી દીકરીઓને લંચાવવા માટે. તમારી દીકરીઓ ભોળી છે. આપણે મર્યાદાના હિસાબે એની જોડે મન ખોલીને વાત નથી કરતા. આ વાતો કરો, દીકરીને જોડે બેહાડો, શરમ છોડો. તમારી મિત્ર થઈ ગઈ એવી રીતે માનીને કહો કે બેટા તું આગી બેસતી થઈ હવે એટલે તારામાં સ્ત્રીના લક્ષણો પ્રત્યા છે. શરીરની વૃત્તિઓ વેગમાં ઉછાળા મારશે. કેવી રીતે એને કંટ્રોલ કરવી, કેવી રીતે શું વિચાર કરવો. તું કોણ છું? તું સિંહનું બાળક છું, તું ઘેટું નથી. આ તમારી દીકરીઓને સમજાવો. તમને બધાને, ભાઈઓને બહેનોને બધાને કહું છું અને આટલું કહેવા માટે જ હું અત્યારે આવ્યો છું. બીજું કોઈ મારું કારણ નથી અહીંયા આવવાનું. સજાગ થાઓ. તમારી દીકરીઓને આંચવો, તમારા દીકરાને આંચવો, તમારા યુવક યુવતીઓને. એક બ્રાહ્મણને અને જો દીકરો જન્મે, એક બ્રાહ્મણને આખી પેઢી સુધી આ પૃથ્વી ઉપરથી મિટાઈ દો છો એટલે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. કરો છો આ વિચાર? આવ્યો છે, તૈયાર થઈને આવી ગયા. હમણાં લંચ જમવા બેસીશું ખુશીથી. સાહેબ આમ જ પડ્યા છે આપણે. ક્લબો આ જ કરી રહી છે અત્યારે. જરા અંતરદ્રષ્ટિ કરો કે આપણે કોણ છીએ અને આપણે શા માટે આવ્યા છીએ, આપણે શું કરવાનું છે. આજે સમાજની અંદર બ્રાહ્મણ કોમ બહુ લિમિટેડ સંખ્યા છે. સાહેબ વેદો જ્યારે મુસલમાનોએ બ્રાહ્મણોની કતલ કરી ત્યારે બ્રાહ્મણોને પ્રલોભન આપ્યું કે વેદો તમે અમને આપો, અમારે તમારા વેદોનો નાશ કરવો છે. ત્યારે બ્રાહ્મણોએ એમ કહ્યું કે આ વેદોનું એક એક ચેપ્ટર વહેંચી આપ્યું લોકોને કે આ ચેપ્ટર મોઢે કરો. તમે ચોપડી હશે તો કોઈ લઈ લેશે, પરંતુ સંસ્કારમાં જો ભેદ ઉતર્યા હશે તો કોણ લેશે એને? અને સાહેબ એ મુસલમાનોએ, બ્રાહ્મણોએ પોતાના દીકરાઓને બધેરાઈ જવા માટે આપ્યા. પરશુરામ જુઓ, આદર્શ બનાવો પરશુરામને. હું તમને એક પ્રશ્ન પૂછું છું, જવાબ આપો કે તમારા કોઈના ઘરમાં એક હોકી છે? જેના ઘરમાં હોય આ તો છોકરા બોલો, 5-7 જણના ઘરમાં છે. હું કહું છું એક એવું હથિયાર રાખો કે તલવાર લઈને આવે કે ખટારો જેવી કટ્ટો લઈને આવે. એ વખતે જો તમે હોકી બીજો ને તો પેલાના હાથમાંથી ચપ્પુ ખેંચાઈ જાય અને તમે સર તનસે જુદા મારી બચી જાઓ. તમારા છોકરાઓને છે ને પરશુરામનો આદર્શ આપો કે પરશુરામે 21 વખત ક્ષત્રિયો ભગતની પૃથ્વીને કરી હતી. એ પરશુરામ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ ક્યાં નથી આ વિચારો. બસ મારે આટલું જ કેવું છે, આથી બીજું નથી કેવું. મારે જરૂર છે, મારે કામ છે એટલે હું અત્યારે આપ સર્વની રજા લઉં છું. પરંતુ કનુભાઈને તમામ શુભેચ્છાઓ પાઠવું છું. આજે મને એક વાતનો આનંદ થયો વધારે કે અમે ફેડરેશનની અંદર બહેનોની એક પેનલ બનાવતા હતા કે એમઓસી કરવા માટે. કારણ કે ઇકબાલ મેમન તો એની મેં તો શાયરીઓ બોલ્યા કરે, પણ એ શાયરીઓ ઊંચીની હોય છે. એટલે તૃપ્તિબેન દવે ખાસ આપણને મળ્યા. ખૂબ સુંદર એમઓસી આયા છે આજે. ખૂબ સુંદર એમઓસી કરે છે. જોડે દેવ્યાની બેન પણ મળ્યા.
પણ અમે એમ વિચારતા હતા કે 3 જણની પેનલ જોઈએ, તો આજે પ્રજ્ઞાબેનનો એમઓસી જોઈને મને એમ લાગ્યું કે ફેડરેશનને ત્રીજા પણ એમઓસી ભાસ્કરભાઈ શું કેવું છે? બસ 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 બરાબર. તો આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આપની રજા હું લઈ શકું, તમે આ કહો તો જવું. આજે એમની 47મી મેરેજ એનિવર્સરી છે સાહેબ. શાંતિલાલ જોશી, કારોબારી સભ્ય, શપથ લઉં છું કે હું તમામ વરિષ્ઠ ઉદ્યોગ પરિવારના મિત્રોને દર મહિને શુભેચ્છા પાઠવીશ અને બની શકે તેટલો વરિષ્ઠ ઉદ્યોગ પરિવારને ફાયદો થાય એવા પ્રયત્નો કરીશ અને સારી રીતે સાથ સહકાર દેવ ની સામાન્ય સભામાં અને શપથ વિધિમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ, શપથવિધિ અધિકારી શ્રી મહેશભાઈ, મારા મિત્ર ભાસ્કરભાઈ જેડી અને ભરતભાઈ પંડ્યા, મહેશ્વરીબેન, સૌ મિત્રો અને બહેનો, સૌ પહેલા આજે આપણે જે 2026માં નવા પ્રમુખ અને જે કારોબારી નિયુક્ત કરવામાં આવી છે, તો આપણે એમને ખૂબ ખૂબ ફેડરેશન વતી ખૂબ ખૂબ અભિનંદન આપું ના ઈશ્વરને પ્રાર્થના કે ભૂદેવ પરિવારનું ખૂબ સારું સંચાલન કરી ફેડરેશનમાં અને અન્ય સંસ્થાઓમાં ખૂબ નામ કમાઈ આગળ વધે એવી અપેક્ષા. ભૂદેવોની જ્યારે વાત થઈ છે ત્યારે ભૂદેવોની જરૂર તો બધે પડે જ છે. રામ પણ વનવાસ ગયેલા તો સમુદ્ર કિનારે જ્યારે રાવણ અપહરણ કરી સીતાને લઈ ગયેલો, પણ એમને પણ ત્યાં જ્યારે શિવલિંગની સ્થાપના કરવાની થઈ ત્યારે ભૂદેવ તરીકે, એટલે ભૂદેવો વગર ચાલી શકે એવું તો છે જ નહીં. પણ છતાં આજે આ સંસ્થામાં સૌને બોલાવી અમારો સ્વાગત કર્યો એના માટે કનુભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન. મહેશભાઈએ પણ બહુ સારી રીતે શપથવિધિ કરાઈ એના માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. મિત્ર અને મને વડીલ તરીકે માને એટલે અને અમારા ફેડરેશનના ડોનર છે. કોઈ બી એવોર્ડ આપવાના હોય તો કનુભાઈ ત્રિવેદી સૌથી પહેલા સ્પોન્સર થતા હોય છે. એવા કનુભાઈ ત્રિવેદીને આજે શુભેચ્છા પાઠવું છું ફેડરેશન તરફથી અને અંધજન મંડળ બંને. આજે પ્રજ્ઞાબેનનો ટ્રાયલ લીધો અમે એમઓસીમાં. કારણ કે ફેડરેશનમાં 2 બહેનો તૈયાર કરી હતી, એક ત્રીજી બહેન તૈયાર કરવાના હતા, એટલે ટ્રાયલમાં 70% આપું છું, 30% હજુ બીજી 1-2 મીટિંગમાં ટ્રાયલ આપીશું. ખાસ આજે ભરત પંડ્યાએ 1 મિનિટ કીધી છે એટલે આપણે એટલું ધ્યાન રાખવું પડે, પણ બહારથી સુગંધ આવે છે એટલે ફરીથી કનુભાઈ કોઈ બી કામ હોય તો અમે આપણી સાથે જ છીએ. એટલે હું ને વિપુલ એમની સામે જ રહે છે, એટલે એ સવારે કેટલા વાગે ઉઠ્યા એ સવારે વિપુલ મને કહી દેતો, એટલે એમનો રિપોર્ટ મિનિટનો મળતો હોય છે, એટલે ચિંતા કરવાની. અને ખાસ તો મહેશભાઈ મારા બહુ જ જૂના અંગત મિત્ર છે અને સવારના પહોરમાં એ જરા બિઝી છે. હું એમને જય શ્રી કૃષ્ણ લખતો જઉં છું પણ એ જવાબ નથી આપતા, એટલા બિઝી છે. એટલે
આવે છે ને મારો મેસેજ તો બિઝી છે એટલે અને બ્રાહ્મણ હોય અને આપણાથી કમ્પ્લેન કરાય નહીં, પણ લાયન્સમાં બહુ વર્ષો સુધી અમે સાથે કામ કર્યું છે અને શપથવિધિ આપણે જોઈ બહુ વ્યવસ્થિત એમને શપથવિધિ કરાઈ. તો મહેશભાઈ આપને બી અભિનંદન, આભાર, થેન્ક યુ. પહેલા બીજા સભ્યો અને બે ભાગ પડી રહી પૂજવને એક આપવા જોઈએ. મહેશભાઈ બહુ સરસ શપથવિધિ કરાઈ, પણ મહેશભાઈ ભૂદેવ એટલું બધું હાલ્યા ગયું એ બેઠે બેઠે મને લાગ્યું કે અમને અમારી જાતો પર ખતરો અમને લાગ્યો. પટેલોમાં બહુ ઓછા પટેલ બેઠા છે, વાણીએ બહુ ઓછા બેઠા, ભૂદેવ જ છે ને અમને અમારી જાત પર ખતરો લાગ્યો. અને આ બધાની ઇક્વિટી જોઈને મને પણ એકવાર થયું ચલો હું પણ ભૂદેવમાં જતો રહું. મહેશભાઈ જેમ કહ્યું તો મને એકલ વેર લઈ જવો પણ તત્પર છે, મેં ના પડી. મહેશભાઈ બોલે તો એકલ વેરમાં મેં ના પડી નહીં જોઈ, મારે ઘેર પૂછવું. મહેશભાઈ જેમ કહ્યું એમ ભૂદેવવાને ઘણી બધી સારી વાતો કરી, પણ બીજા અમે પટેલો પણ કઈ નકામા નથી, અમે કામના માણસો છે અને અમારા ઉપર કોઈ સ્ટેજ શોભે જ નહીં બતાવી આપે છે. બે જણ વાત સમજ બરાબર. એટલે ફક્ત બ્રાહ્મણો જરૂર છે, બરાબર છે, જન્મથી માંડીને મરણ સુધી બધે બ્રાહ્મણો જરૂર છે, બધા જરૂર તો છે જ અમારે, એ સવાલ નથી થતો. પણ આજે ભૂદેવની મિટિંગમાં ખરેખર આનંદ જેવું પડે અને આપણે જેમ કહ્યું કે હવે બધી સંસ્થાઓમાં આપણે ભૂદેવો કબજો કરી લો. આગળ વધો બધી કઈ સંસ્થામાં ભૂદેવો નથી બરોબર. દાદાજી હું બધો પ્રમુખ શરૂઆતમાં ત્યારે ભૂદેવો નતા, પણ અત્યારે એટલા બધા ભૂદેવો આવી ગયા છે. અમારો પ્રમુખ પેલો દિલીપ જોશી પ્રમુખ ભરતભાઈ મંત્રી હતા, અનુભાઈ તો એ ખજાનજી તો શરદ પંડ્યા ભૂદેવો, અમે તો બધા એક બધું રહી ગયા છે. એટલે બધા ભૂદેવો દેખાય, ત્યાર બાજુ ભૂદેવો દેખાય છે. એટલે આવ્યો તો બધા ભૂદેવો દેખાય છે. ભૂદેવોને ખરેખર નમસ્કાર કરીએ અને નમસ્કાર કરીને વંદન કરું છું. અને આવી પરિવાર ભૂદેવોની મિટિંગમાં મને બોલાતો પણ એટલી એક શબ્દ મારા માટે પણ સારું બોલવાનું લાગશે. આભાર. વખતથી શિવાજી વખતથી બધી એટલે બ્રાહ્મણો અને બ્રહ્મટ બારોટોની રજાઓમાં પણ જરૂર પડતી એ રીતે અત્યારે પણ એમની જરૂર પડે છે. જેવી રીતે મહેશભાઈ સારી શપથવિધિ આ ભરતભાઈ બધી ક્લબોમાં છવાયેલા છે અને કનુભાઈના વિશે તો કયું મહાનુભાવ હોય કે દરેક ક્લબમાં જ્યારે પણ એમની ઇન્વિટેશન આપે તે હાજર જ હોય. ફેડરેશનનો સ્પોન્સરશીપ પણ ઘણી કરી છે, બહુ ઉત્સાહી છે, સક્રિય છે અને દરેકની સાથે મળતાવાળો સ્વભાવ રાખી અને બધાને આશા છે, બધાને મળે છે, સેવાભાવી છે, ખૂબ જ ઉત્સાહી છે. એટલે આ વખતે એ પ્રમુખ નવા વરાયેલા છે તેમને ખૂબ અભિનંદન અને એ મામા છે, હું બાળક આશીર્વાદ તો ના આપી શકું પણ ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું છું. મહારાજશ્રીએ માતાજીને સ્વામિનારાયણ ભગવાનને બધાને ખૂબ પ્રાર્થના કરું કે વરિષ્ઠ ભૂદેવ પરિવારને સારી ઊંચાઈએ લઈ જાય. લોકો ઊંચાઈ તો છે પણ બહુ સારી રીતે પ્રગતિ પામે અને એમના પરિવારને પણ પ્રભુ સારી રીતે તંદુરસ્ત રાખે. બધા હળી મળીને સારી ભૂદેવ પરિવારની પ્રતિભા જળવાય અને ખૂબ જ સારા કાર્યો થાય એવી શુભેચ્છા પાઠવું. મને આજે બોલાવી સન્માન કર્યું, બોલવાની તક આપી. વરિષ્ઠ ભૂદેવ પરિવારમાં પણ ખૂબ સુંદર પ્રમુખ તરીકેનું સ્થાન નિભાવશે એવી આશાવાદ સાથે મારા શુભેચ્છાઓ છે. ભરતભાઈ પંડ્યાએ મને 1 મિનિટ આપી છે પણ 1 મિનિટ વધારે કહેવાની પરમિશન માંગી લઉં. કારણ કે ભરતભાઈ તમારી વાત નહીં, ભરતજી મહારાજ જયારે વનમાં તપશ્ચર્યા કરવા માટે જાય છે ને, તપશ્ચર્યા કરવા જાય છે, રસ્તામાં એક બ્રાહ્મણ મળે છે. આટલો નાનો છોકરો તું તપશ્ચર્યા કરવા જાય, તું કેવી રીતે તપશ્ચર્યા કરી કે એક બ્રાહ્મણ મને હોમો બની ગયો, કોઈની તાકાત નહીં તપશ્ચર્યા કરવામાંથી રોકી શકે. બ્રાહ્મણ તરફની એટલી બધી એમણે એ કરી અને પછી જાય છે ને પછી જંગલમાં ભરતજી મહારાજ પકડી જાય છે ભીલોના હાથમાં અને ભીલો એને બલિ આપવા માટે લઈ જાય છે. જય નારાયણ નારાયણ શબ્દનો પ્રથમવાર ઉચ્ચારણ કરે છે જ્યાં શક્તિ ઉત્પન્ન થાય અને શક્તિ ઉત્પન્ન થઈને ભરતજી બધાને બધા જ ભીલોનો નાશ કરે અને ત્યારે પૂછવામાં આવે કે આવું કેમ કે ભીલોએ મને પકડી લીધો અને માએ મને બચાવી લીધો. પણ એક વસ્તુ એની પાસેથી શીખવાની છે અને પગે લાગી અને જે બાકી રહેલા ભીલોને બંધન સાષ્ટાંગ પ્રણામ કરે છે
એટલે જેને માનવા આવ્યો છે એને પગે લાગવાનું, એનો આભાર માનવાનો. તો કે હા, હું એનો આભાર માનીશ. કારણ કે તમે મારા ગમે તેટલા દુશ્મન છો, મારી પાછળ ગમે તેટલું ખરાબ બોલો છો, પણ તમારા વડે થઈ ગયો મને દેવીના દર્શન થતા હોય તો આનાથી બીજું કોઈ પૂરું નથી. એટલે જ્યારે સપ્તાહો ચાલતી હશે, જ્યારે પદ ઉપર આપણે બેઠા, હજાર લોકો સારું તમે હવે જે બોલી ગયા ને ત્યારે એ જ નહીં, તોલ બોલ કે બોલ, અને દુશ્મનનું પણ સારું જ વિચારે ને એ ભૂદેવ કહેવાય. એટલે આવો સરસ મજાનો ભરતજીનો પ્રસંગ છે. બહુ લાંબો છે પણ મને 1 જ મિનિટ આપી ભરતજી આવડે. 19મી તારીખ ફાગણ સુદ બીજ ચંદ્રનો ઉદય થયો છે. એ રીતે કનુભાઈ ત્રિવેદી, ત્રણ વેદના જોડકા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુવાર યોગાની યોગ આજે એમની શપથ લીધી થઈ. બરાબર છે. કનુભાઈ તો દાનવીર છે, દત્તાત્રેયનો વાર દત્ત એ જ આપે. એવી રીતે ફેડરેશનમાં એમ ઘણી બધી મદદ કરે છે. તો ભુદેવની અંદર એ કરશે અને પૂરેપૂરા સક્સેસ જવાના સારી ગુરુવારે શપથ લીધી છે. દત્તાત્રેયનો વાસ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને આશીર્વાદ છે. જય મહારાજ. મારા મિત્ર કનુભાઈ ત્રિવેદી અને સૌ ભુદેવ પરિવારના સભ્યો, કનુભાઈને આજે આપણે શુભેચ્છાઓ જ આપીએ. મારી પેટલાદ રોડ ક્લબના સેક્રેટરી છે, મારા પડોશી છે અને મોટા મહાદેવમાં 2 વર્ષ 3-4 વર્ષથી એ કામ કરતા હતા. ખૂબ સારો અનુભવ છે. એટલે ભુદેવ પરિવારને ખરેખર સારું કામ આપશે એવી અપેક્ષા રાખીએ અને એમના કામમાં આપણે બધા એમને સાથે સહકાર આપીશું અને એમનું કામગીરી દીપે એવી પ્રત્યે કહ્યું ને ગુરુવાર છે એટલે મહારાજશ્રીને પ્રાર્થના કરીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને આપણે બોલાવીને અમારું બહુમાન કર્યું તે બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભુદેવ પરિવારના વયસ્ક સભ્ય તરીકે હું એમને એવું કહું છું, અત્યાર લગીના પ્રમુખોએ જે કર્યું એનાથી વિશેષ તમે કરો અને આ ભુદેવ પરિવારને જે વધારે ઉકેલી લઈ જાઓ એવી ચંદ્ર મહારાજ અને મહાદેવ પાસે પ્રાર્થના કરું છું. અને તમે કરો છો બીજી ક્લબોમાં તો અહીં પણ કરજો એવી કરું. મહેશભાઈ કે તમારે ઉપપ્રમુખ થવાનું છે, પછી મને કે તમારે પ્રમુખ થવું પડશે, પણ મને યોગ્ય લાગ્યા કનુભાઈ અને મેં કનુભાઈને એક જ વખત વાત કરી અને એમણે મારો સરસ રીતે સ્વીકાર કરી લીધો. અને કનુભાઈ કરશે, હું પ્રમુખ તરીકે એમને બહુ જ ફાઇન કામ કરાવીશ અને મદદ પણ કરીશ, સ્પોન્સરો પણ લઈ આવીશ. એ મારી જવાબદારી છે. કોઈ 1 મિનિટમાં પ્રતિભાવ આપવા માટે શ્રી કનુભાઈ ખૂબ જ ઉત્સાહી છે અને એમના નેતૃત્વમાં આપણી ક્લબ ઉન્નતિના ખૂબ જ શિખરો સર કરે એવી શુભેચ્છા. પણ દરેક ગામ દરેક ફળિયામાં એક બી વાણિયો ના હોય ને તો ત્યાં કશું ચાલે જ નહીં. વાણિયા વગર કોઈ ઉત્સાહ નથી. જય મહારાજ. એમની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારું રાખે અને એમને દીર્ઘાયુ હશે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે. ખૂબ સુંદર અને સારી સેવાઓ આપી છે. ભગવાન એમને હેલ્થ સારી રાખે એવી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. કનુભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી તે મારા મોટા ભાઈ શ્રી છે અને ભાઈ ને ભાઈ મારા છે પણ ખૂબ જ સેવાભાવી અને એમનો સ્વભાવ ભક્તિવાન સેવાવાન એવો ખૂબ જ સુંદર સ્વભાવ છે જેનો મને ખૂબ જ ગર્વ અને આનંદ પણ છે. છતાં એ મારા ભાઈ તથા ભાભી એમની આજે એનિવર્સરી છે, એમાં ભગવાન એમને ખૂબ જ આશીર્વાદ આપે અને મહાદેવજી એમને ખૂબ જ સુખી અને તંદુરસ્ત રાખે એવા મારા બહેનના પણ આશીર્વાદ છે. છેલ્લી ભાવ અને પ્રતિભાવ અમારા સૌના ભાવ આપ સૌના માટે છે અને
અમારા ભાવ કરતાં પણ તમારા સૌનો પ્રતિભાવ એથી પણ વિશેષ હશે, એટલે જ આપણે સૌ આજે ઉપસ્થિત થઈ શક્યા છીએ. મંચ ઉપર સૌ વડીલો ભાઈ શ્રી મહેશભાઈ જોશી, પ્રમુખ શ્રી કનુભાઈ, ભરતભાઈ મંડલ સાહેબ, મુરબી સત્યનારાયણભાઈ, ભાસ્કરભાઈ, જીડી પટેલ સાહેબ, આ સિવાય અન્ય સંસ્થાઓમાંથી ઉપસ્થિત સૌ વડીલો, સૌ સિનિયર સિટીઝનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શોભા વધારી છે એ બદલ આપ સૌના અમે ખૂબ ખૂબ આભારી છે. નવી ટીમ વતી શ્રી કનુભાઈ પ્રમુખ, જેમની આજે મેરેજ એનિવર્સરી છે, આપણે એવું ઈચ્છીએ કે આ વર્ષ સુંદર જોડો. ઓ પ્રભુજી અમર રહો, એવા આપણે સૌ આશીર્વાદ પાછવી. આપ સૌએ મને જે શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને નવી કારોબારી વતી સંગઠન મંત્રી તરીકે હું ખાતરી આપું છું કે જે બે ત્રણ વડીલોએ કહ્યું કે અગાઉ કરતા વધારે સારું કામ કનુભાઈ કરે, તો આખી કારોબારી વતી હું એવી ખાતરી આપું છું કે અમે આખી કારોબારી ખૂબ સુંદર કામ કરીને ગરીબ ભૂદેવ પરિવારનો નામ રોશન કરીશું અને સમાજનું બને એટલું ઉત્થાન કરવા માટે પ્રયત્ન કરીશું. એન્કરિંગ કરી અને ખૂબ સુંદર વાતાવરણ ઊભું કર્યું. એમનો ખૂબ ખૂબ આભાર. 3 વખત મૃત્યુંજયના પાઠ અને ગાયત્રી મંત્ર બોલી અને સુંદર વાતાવરણ બનાવ્યું. આપણા બધાનો જેના સભ્યોએ દ્વારા કરાવાય તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે મંત્રીનું તો કામ કરી લીધું, હવે આપણે બધાનો આભાર માનવાનો નથી, પણ આપણે એ તો બધું કરવા રહેશું તો બહુ લાંબુ થશે. દરેક ફરજ બજાવે છે, એટલે આપણે શપથવિધિ સારી રીતે બધી સંપન્ન થઈ અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આપણા ભૂપેન્દ્રભાઈએ ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું, તેમનો પણ ખૂબ ખૂબ આપણા મહેમાનશ્રીએ ટૂંકમાં ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને દરેકનું સન્માન કર્યું. અને કનુભાઈ આજે પ્રમુખ પદે બિરાજ્યા છે, ખૂબ સારી રીતે કરશે. આપણે જેમ દરેક પ્રમુખને સહકાર આપ્યો એ રીતે આપણે સહકાર આપીશું. સભ્યોનો ખૂબ ખૂબ આભાર.